હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે હું સુખડીની રેસીપી લઈને આવી છું. આ રીતે સુખડીની રેસીપી ટ્રાય કરો, એકદમ સોફ્ટ બનશે. તો ચાલો જોઈ લઈએ એની રેસીપી. એક મોટું બાઉલ જેટલું ઝીણો ઘઉંનો લોટ લીધો છે. એનાથી અડધું બાઉલ જેટલું ગોળ લીધો છે અને ગુંદ નાખ્યો છે મેં આમાં. તો એ અડધી વાટકી જેટલો ગુંદ લીધો છે. ઘી આપણે અટકરે લેવાનું છે. તો પહેલાં મેં 3 મોટા ચમચા જેટલું ઘી એડ કર્યું છે. હવે એમાં આપણે પહેલાં ઘી થઈ જાય ફૂલ ગરમ એટલે ગુંદ જે છે આપણો એ તળી લેશું. ગુંદ ઇઝ ટોટલી ઓપ્શનલ. તમને ના પસંદ હોય તો તમે ના નાખો તો પણ ચાલશે, પણ મને પર્સનલી આ રેસિપીમાં ગુંદ વધારે હોય તો એ સારી લાગે છે. તો આ રીતે આપણે બધી ગુંદ તળી લેશું. હવે આપણે ગુંદને ક્રશ કરી લેવાની છે. બહુ રફલી ક્રશ કરશું આપણે. અને અડધી ગુંદ જે છે એ આખી રહેશે અને અડધી ગુંદ છે જે વચ્ચે છે તે ક્રશ થઈ જશે. એટલે આ રીતે જ આપણે ક્રશ કરી લેવાની છે. હવે આપણે ઘીમાં લોટ ઉમેરી દઈશું. એમાં આપણે 2 મોટા ચમચા જેટલું ઘી ફરીથી ઉમેરશું અને મિક્સ કરી લઈએ પ્રોપરલી. હજુ થોડુંક મિક્સચર ઘટ છે તો આપણે હજુ 1 મોટો ચમચો જેટલું ઘી ઉમેરીશું. આ મિક્સચર જે છે એ લચપચતું રહેવું જોઈએ ઘીથી, તો સુખડી જે છે એકદમ સોફ્ટ બનશે. આ રીતે ટેક્સચર તમે જોઈ શકો છો. હવે એને મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી બિલકુલ પણ. એકદમ મીડિયમ ફ્લેમ ઉપર તમે જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થશે અને જારી વળી જશે. લોટ આપણો હળવો થઈ રહ્યો છે. હજુ આપણે શેકવાનો છે થોડો. હવે આપણે આમાં 1 થી 1.5 ચમચી જેટલી મલાઈ એડ કરશું, જેનાથી સુખડી છે જે એ બહુ જ સોફ્ટ થશે. પણ આમાં એક વસ્તુનું એ પણ ધ્યાન રાખવાનું કે મલાઈ વધારે પણ એડ ના થઈ જાય. વધારે એડ થશે તો સુખડી ચવડ પણ થઈ જશે. એટલે 1 ચમચી ઇનફ છે. અને જ્યારે મલાઈ એડ કરો ત્યારે કોન્સ્ટન્ટલી એને હલાવતું રહેવાનું છે, કારણ કે સુખડીનો નીચે બેસવાની સંભાવના વધી જાય છે એમાં. એટલે કોન્સ્ટન્ટલી હલાવતા રહેવાનું છે. હવે આપણે આમાં જે સુખડીમાં અમુક લોકો એવું કરતા હોય છે કે કાચો ગોળ જે છે એ એમાં એડ કરી દે છે, પણ મને પર્સનલી કાચો ગોળની સ્મેલ પસંદ નથી. એટલે આપણે જે છે એ ગોળની પાઈ એડ કરશું. તો આપણે એક તપેલીમાં ગોળ લઈ લઈએ અને એને સ્લો ફ્લેમ ઉપર આપણે ગોળને ઉગાડીશું.
ગોળને કોન્સ્ટન્ટલી હલાવશું, નકર ગોળ નીચેથી બળી જશે. તો આપણે કોન્સ્ટન્ટલી હલાવી અને ગોળની પાઈ બનાવી લેશું. બહુ ઉકાળવાનો નથી ગોળને. આ રીતે ગોળની પાઈ એડ કરવાથી જે ગોળની કચાશ જે છે ને એ વહી જાય છે અને પાક બહુ મસ્ત લાગે છે ટેસ્ટમાં. જોઈ શકો છો એકદમ ગોળ મેલ્ટ થઈ ગયો છે એકદમ. અને આ રીતે આટલી કન્સિસ્ટન્સી હોવી જોઈએ ગોળની. હવે આપણે ગેસ સ્વિચ ઓફ કરી દઈશું અને હવે આપણા પાકના બેટરમાં આપણો જે ગુંદ ક્રશ કરેલો ગુંદ હતો એ આપણે એડ કરી દઈએ. હવે એમાંથી જે આખો ગુંદ છે એ થોડોક બચાવી રાખશું. અને આપણે ગાર્નિશિંગમાં એડ કરશું. હવે આપણે ગોળની પાઈ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ પ્રોપર. હવે થાળીને આપણે ગ્રીસ કરી લેશું ઘીથી અને પછી એમાં પાથરી દઈશું. જો લાગે છે ને સુખડી ટેમ્પટિંગ એકદમ. તમે જોઈ શકો છો હું ડેફલી કાઢું છું તો આ જ તૂટી જાય છે, એટલી સોફ્ટ સુખડી બની છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ દરવાળી ઢેફલી બની છે સુખડીની. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો એન્ડ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન કે તમને આ રેસીપી કેવી લાગી. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.